શિનોર તાલુકાના તેરસા ગામે તારીખ 15 ડિસેમ્બર 2024 રાત્રિના કમોરતા બેસતા 3 બંધ મકાનો જેઓ સામાજિક કામે વડોદરા ગયા હતા. તેમના રાત્રિના નિશાચરોએ ઘરના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સામાન્ય ચોરી થઈ હોવાની કોઈએ ફરિયાદ કરેલ નથી. તારીખ 15 ડિસેમ્બર 2024 રાત્રિના સમયે પટેલ કેતનભાઈ અશોકભાઈ, પટેલ જયંતિભાઈ લક્ષ્મણભાઈ અને પટેલ સુનીલાબેન બાબુભાઈના ઘરે રાત્રિના ઘર ફોડ્યા ચોરોએ નકુચા તોડીને દરવાજા ખોલી ઘરની તિજોરીઓ ખોલી ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ મોટી માલમત્તા હાથ લાગી ન હતી. આ ત્રણેય ઘરના માલિકો અવારનવાર ગામ પર અને બહાર ગામ જતા હોય છે. પટેલ જયંતિભાઈ લક્ષ્મણભાઈના ઘરેથી ચાંદીના 2-3 સિક્કા લઈ ગયા છે, જ્યારે સુનીલાબેન બાબુભાઈ પટેલના ઘરેથી કાજુ પિસ્તાની મિજબાની કરીને ₹7,000 રોકડા અને એક સોનાની બુટ્ટીની જોડ લઈ ગયાનું જાણવા મળે છે. શિનોર પોલીસને જાણ થતાં તાત્કાલિક સ્થળ પર આવી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી, પરંતુ ત્રણેય ઘર માલિકોએ ફરિયાદ આપવાની ના પાડી હતી, પરંતુ રાત્રિનું પેટ્રોલિંગ સઘન બનાવવા માંગ કરી હતી. રિપોર્ટર કુણાલ દરજી, YNN ન્યૂઝ, શિનોર. Subscribe now and press the bell icon. Never miss an update.